जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण दसम स्कंद उत्तरार्थ अध्याय 83 स्त्रीओमां श्री कृष्ण कथानो उत्सव। श्री सुखदेवजी बोल्या, સર્વના ગુરુ અને ગતિરૂપ શ્રી કૃષ્ણે તથાસ્તુ એમ ગોપીઓ પર કૃપા કરી યુધિષ્ઠિરને તથા સર્વ સંબંધીઓને કુશળ પૂછ્યા. એ વેળા લોકના આ નાથ શ્રી કૃષ્ણ ભગવાનને કુશળ પૂછેલા અને તેમના ચરણના દર્શનથી નાશ પામેલા પાપોવાળા તે સઘળા સંબંધીઓ પ્રસન્ન ચિત્તે તેમને કહેવા લાગ્યા, હે પ્રભો, પ્રાણીઓને દેહને સંબંધ કરનારી વિદ્યાને નાશ કરનારું અને મહાપુરુષોના મનમાંથી મુખ દ્વારા નીકળેલું આપના ચરણ કમળની કથારૂપ અમૃત જેવો પોતાના કાનરૂપી પડિયાઓ વડે પીવે છે, તેઓનું અમંગળ ક્યાંથી હોય? સ્વ સ્વરૂપના પ્રકાશથી જ બુદ્ધિકૃત ત્રણેય અવસ્થાઓ જેમાં દૂર થઈ છે તેવા અને સર્વ આનંદના સમૂહ રૂપ અને અમાપ અખંડ જ્ઞાન શક્તિવાળા કાળથી નાશ પામતા વેદોનું રક્ષણ કરવા યોગમાયા વડે મનુષ્યાકૃતિ લેનાર અને પરમહંસોની ગતિરૂપ આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. શ્રી સુખદેવજી બોલ્યા, એમ ઉત્તમ કીર્તિવાળા પુરુષ શ્રેષ્ઠ શ્રી કૃષ્ણની લોકો સ્તુતિ કરતા હતા. તે વખતે અંધક અને કૌરવ વંશીઓની સ્ત્રીઓ એકટી પેઠી ત્રણેય લોકમાં ગવાયેલી શ્રી કૃષ્ણની કથાઓ પરસ્પર કહેવા લાગી. તે અમારી આગળ હું વર્ણવું છું, સાંભળો. દ્રૌપદી બોલ્યા, હે રૂકમણી, હે ભદ્રા, હે જાંબવતી, હે નગ્નજીતી, હે સત્યભામા, હે કાલિંદી, હે શક્યા, હે રોહિણી, હે લક્ષ્મણા. બીજી, હે કૃષ્ણની સ્ત્રીઓ, પોતાની માયાથી લોકનું અનુકરણ કરવા છતાં સ્વરૂપાનંદથી અસ્ખલિત ભગવાન કૃષ્ણ તમને કેવી રીતે પરણ્યા તે અમને કહો. રૂકમણી બોલી, મને શિશુપાલને આપવા રાજાઓ ધનુષ્ય સજ્જ કરી તૈયાર હતા. તે વખતે કોઈથી ન જીતાયેલા યોદ્ધાઓએ પણ જેમના ચરણની રજ મસ્તકે ચડાવી છે એવા શ્રીકૃષ્ણ જેમ બકરા ઘેટાના ટોળામાંથી પોતાનો ભાગ લઈ જાય તે મને હરી ગયા. તે લક્ષ્મી વિલાસ શ્રી કૃષ્ણના ચરણ મને પૂજન માટે પ્રાપ્ત થાવ. સત્યભામા બોલી, સિંહે કરેલા ભાઈના નાશથી જેમનું હૃદય સંતાપ પામ્યું હતું એવા મારા પિતાએ ચડાવેલું જૂઠું આળ દૂર કરવા જે ભગવાન રીછના રાજા જાંબવનને જીતી સ્યમંત કમણી લાવ્યા હતા અને પછી તે મણી મારા પિતાને આપવા માંડ્યો, પણ જૂઠું આડ ચડાવનારા અપરાધથી ભય પામેલા મારા પિતાએ મને અક્રૂર વગેરેને આપવા કબૂલી હતી, છતાં પ્રભુ શ્રી કૃષ્ણને પામી. જાંબવતી બોલી, મારા પિતાએ આ શ્રી કૃષ્ણને પોતાના ઇષ્ટદેવ સીતાપતિ શ્રી રામચંદ્ર રૂપ ન જાણી 27 દિવસ સુધી તેમની સાથે યુદ્ધ કર્યું હતું. પછી આ તો સાક્ષાત સીતાપતિ જ છે એમ જાણી જેમણે પરીક્ષા કરી હતી એવા મારા પિતાએ ચરણમાં પડી મણી સાથે જેમને મને આપી છે તે શ્રી કૃષ્ણને જ હું દાસી છું. કાલિંદી બોલી, જેમના ચરણ સ્પર્શની આશાથી તપશ્ચર્યા કરતી મને જાણી મિત્ર અર્જુન સાથે આવી જેમને મારું પાણી ગ્રહણ કર્યું છે તે શ્રી કૃષ્ણ ભગવાનના ઘરમાં હું વાસુદુ નિવારનારી છું. ભદ્રા બોલી, લક્ષ્મીના વાસ રૂપ શ્રી કૃષ્ણ સ્વયંવરમાં આવી રાજાઓને તથા અપકાર કરનારા મારા ભાઈઓને જીતી સિંહ જેમ કૂતરાઓના ટોળા વચ્ચેથી પોતાનો ભાગ લઈ જાય તે મને લઈ ગયા હતા. તે શ્રી કૃષ્ણ ભગવાનના પગ ધોવાનું જ કાર્ય મને પ્રત્યેક જન્મમાં પ્રાપ્ત થાવ. સત્યા બોલી, રાજાઓના પરાક્રમની પરીક્ષા કરવા માટે પિતાએ મહાબળવાન પરાક્રમી અને અત્યંત તીક્ષ્ણ શિંગડાવાળા 7 બળદો રાખ્યા હતા. વીર પુરુષોના દુષ્ટ મદનો નાશ કરનારા તેઓને એકદમ વશ કરી નાથીને બાળકો જેમ બકરીના બચ્ચાને બાંધે તેમ રમતના જેમણે બાંધ્યા હતા. અને પછી પરાક્રમ રૂપ મૂલ્યવાળી મને દાસીઓ અને ચતુર્ગિણી સેના સહિત લઈને રસ્તામાં રાજાઓનો પરાજય કરી દ્વારકા લાવ્યા. તે શ્રી કૃષ્ણ ભગવાનનું દાસ્ય મને પ્રાપ્ત થાવ. મિત્ર વિંદા બોલી, હે દ્રૌપદી, મારા પિતાએ જાતે મારા મામાના પુત્ર શ્રી કૃષ્ણને બોલાવી તે શ્રી કૃષ્ણમાં જ ચિત્તવાળી અને અક્ષોહિણી સેના અને સખીઓ સહિત આપી હતી. તે શ્રી કૃષ્ણના ચરણનો સ્પર્શ પ્રત્યેક જન્મના કર્મોથી જળહળી મને પ્રાપ્ત થાવ, જેથી મારા આત્માનું તે મોક્ષરૂપી કલ્યાણ થાવ. લક્ષ્મણા બોલી, હે રાણી દ્રૌપદી, નારદજીએ ગાયેલા શ્રી કૃષ્ણના જન્મ કર્મ સાંભળી
તેમજ લક્ષ્મી દેવી પણ લોકપાલોને છોડી તેમને વર્યા છે એવો સારી રીતે વિચાર કરી મારું મન પણ શ્રી કૃષ્ણમાં લીન થયું. મારો તે અભિપ્રાય જાણી હે સદગુણી દ્રૌપદી પુત્રી ઉપર પ્રેમવાળા બૃહસ્તેન નામના મારા પ્રખ્યાત પિતાએ શ્રીકૃષ્ણની પ્રાપ્તિ માટે ઉપાયો કરાવ્યા. હે રાણી, જેમ તમારા સ્વયંવરમાં અર્જુનને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી મત્સ્ય વેગ રાખ્યો હતો તે મારા સ્વયંવરમાં પણ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ માટે મત્સ્ય વેગ રાખ્યો હતો. પરંતુ તમારા સ્વયંવરમાં જે મત્સ્ય રાખ્યો હતો તે તો બહારથી જ ઢંકાયેલો હોય, અંદરથી ઢંકાયેલો ન હતો. તેથી થાંભલામાં ઊંચે દ્રષ્ટિ કરવા તે દેખાતો હતો, પણ મારા સ્વયંવરમાં જે મત્સ્ય ઢંકાયેલો રાખ્યો હતો તે તો થાંભલાના મૂળમાં મૂકેલા કળશના જળમાં જ માત્ર દેખાતો હતો. તેથી દ્રષ્ટિ નીચે રાખવી પડે ને લક્ષ્ય ઊંચે હોય. આ કારણથી શ્રીકૃષ્ણ સિવાય બીજા કોઈથી તે મત્સ્ય વિંધાય એવો ન હતો. એ સાંભળી સર્વ જાતના અસ્ત્રો તથા શસ્ત્રોના તત્વ જાણનારા હજારો રાજાઓ પોતપોતાના ઉપાધ્યાયો સાથે સર્વ તરફથી મારા પિતાના નગરમાં આવ્યા. મારા પિતાએ પણ તે સર્વ રાજાઓના જેવું જેનું પરાક્રમ અને જેટલી જેની ઉંમર તે પ્રમાણે સત્કાર કર્યો. પછી તે રાજાઓને મારામાં બુદ્ધિ રાખી મત્સ્ય વેગ કરવા બાણ સાથે મનોધનુષ્ય દીધું. પણ તેઓના ચિત્ત મારામાં જ લાગેલા હોય તેઓ મત્સ્ય વેગ કરી ન શક્યા. તેમાંના કેટલાક તો ધનુષ્યમાં દોરી ચડાવવા પણ અસમર્થ થઈ ધનુષ્ય છોડી દીધું, અને કેટલાક કાંડા સુધી ધનુષ્યની દોરી ખેંચીને પણ હાથમાંથી છૂટી પડેલું એ ધનુષ્ય લાગતા જ પડી ગયા હતા. બીજા જરાસંધ, અંબસ્ટ, શિશુપાલ, ભીમસેન, દુર્યોધન તથા કર્ણ વગેરે વીર પુરુષોએ પણ ધનુષ્ય સર્જ્યા હતા, પણ તેઓ મત્સ્યની સ્થિતિ જ જાણી શક્યા નહીં. પછી અર્જુને જળમાં મત્સ્યનો આભાસ જોઈ તેની સ્થિતિ જાણી સાવધાન થઈ બાણ છોડ્યું, પણ તેના બાણે મત્સ્યનો માત્ર સ્પર્શ જ કર્યો, તેને વિંધ્યું નહીં. એ રીતે અભિમાની રાજાઓ મત્સ્ય વેગથી પાછા ફર્યા ને તેઓના અભિમાન તૂટ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હાથમાં ધનુષ્ય લઈ રમતમાં તેને સજ્જ કરી તેમાં બાણ સાંધીને માત્ર એક જ વાર જળમાં મત્સ્ય જોઈને સૂર્ય અભિજીત મુહૂર્તમાં જ હતો ત્યારે મધ્યાહન સમય બાણથી મત્સ્યને વિંધી તેને પૃથ્વી પર પાડ્યું. એ વેળા સ્વર્ગમાં ને પૃથ્વી પર જય જય શબ્દો સાથે નગારા વાગ્યા ને દેવતાઓએ હર્ષથી વ્યાપ્ત થઈ પુષ્પોની વૃષ્ટિ કરી. પછી હું નવા 2 ઉત્તમ રેશમી વસ્ત્રો પહેરી અંબોડામાં પુષ્પમાળા ધરીને લજ્જાયુક્ત હસતા મુખે સુવર્ણથી ઉજ્જવળ રત્નવાળા હાથમાં લઈ રૂમઝૂમ કરતા ઝાંઝરવાળા પગે સભાસ્થાનમાં પ્રવેશી અને શ્રીકૃષ્ણમાં આસક્ત હૃદયવાળી મેં મોટા કેસવાળું અને કુંડળોના કાંતિવાળા ગાલવાળું મુખ ઊંચું કરી શીતળ હાસ્ય સહિત કટાક્ષો ફેંફવા પૂર્વક ચારે તરફ રાજાઓને જોઈ ધીમેથી શ્રીકૃષ્ણના ગળામાં પોતાની વરમાળા પહેરાવી. તેટલામાં નરગા, ઢોલ, શંખ, વેરી, નગારા વગેરે વાદિત્રો વાગ્યા. નટો તથા નર્તકીઓ નાચવા લાગી અને ગવૈયાઓ ગાવા લાગ્યા. હે દ્રૌપદી, એમ હું ભગવાનને વરી ત્યાંથી મોટા રાજાઓ કામથી આતુર થઈ શ્રીકૃષ્ણની સ્પર્ધા કરતા તે સહન કરી શક્યા નહીં. પણ તેટલામાં તો ઉત્તમ 4 ઘોડા જોડેલા રથમાં મને બેસાડી બખ્તર પહેરી ચતુર્ભુજ શ્રીકૃષ્ણ સાંડગ, ધનુષ્ય તથા બાણ લઈને યુદ્ધ માટે ઊભા રહ્યા. પછી હે રાણી, દારૂક સારથી સેન સોનાનો રાત સાજવાળો રથ હંકાર્યો ને મૃગલાઓના દેખતા સિંહ જેમ નીકળે તેમ રાજાઓના દેખતા શ્રીકૃષ્ણ નીકળ્યા. તે વેળા કેટલાક રાજાઓ ધનુષ્ય ઉગામી કૂતરા જેમ સિંહની પાછળ દોડે તેમ શ્રીકૃષ્ણની પાછળ પડ્યા, અને કેટલાક તો માર્ગમાં જ તેમને અટકાવવા આગળથી જ જઈ તૈયાર રહ્યા. પણ તે રાજાઓ શ્રીકૃષ્ણના સાંડક ધનુષ્યમાંથી છૂટેલા બાણોના સમૂહથી કપાયેલા બાહુઓ, ચરણો તથા કંઠવાળા થઈ યુદ્ધ ક્ષેત્રમાં પડ્યા, અને કેટલાક તે યુદ્ધ છોડી નાસી ગયા. પછી સૂર્ય જેમ પોતાના મંડળમાં પ્રવેશ કરે તેમ યદુપતિ ભગવાને અતિશય સુશોભિત સૂર્યને ઢાંકવી તજાના વસ્ત્રો તથા રંગબેરંગી તોરણોવાળી અને સ્વર્ગમાં તથા પૃથ્વી પર સર્વત્ર પ્રશંસા પામેલી દ્વારકામાં પ્રવેશ કર્યો. મારા પિતાએ સ્નેહીઓ, સંબંધીઓ તથા બાંધવોને મહાકિંમતી વસ્ત્રોથી, અલંકારથી, સૈયાઓથી, આસનોથી તથા બીજી ભેટોથી સત્કાર કર્યો. તેમજ શ્રીકૃષ્ણ ભગવાન સમગ્ર કામનાઓથી પૂર્ણ છે, તો પણ તેમની દાસીઓ સર્વ સંપત્તિઓ, યોદ્ધાઓ, હાથીઓ તથા રથો, ઘોડાઓ સાથે મહાકિંમતી આયુધો ભક્તિપૂર્વક આપ્યા હતા.
આ અમે 8 પટ રાણીઓ જન્માંતરના આરાધેલા સર્વસંગના ત્યાગરૂપ વૈરાગ્યના પ્રભાવથી અને તપશ્ચર્યા રૂપ સર્વધર્મના મહિમાથી આત્મામ રમનારા સાક્ષાત શ્રીકૃષ્ણના ઘરની દાસીઓ થયેલ છીએ. પછી બીજી સર્વ રાણીઓ બોલી, દિગ્વિજયમાં નરકાસુરે જીતેલા રાજાઓની અમે કન્યાઓ છીએ. અમને નરકાસુરે કેદ કરેલી જાણી ભગવાન શ્રીકૃષ્ણ યુદ્ધમાં તે નરકાસુરનો તેના પરિવાર સાથે નાશ કરી તેનાથી છોડાવી પોતે પૂર્ણ કામ છતાં તે સંસારથી છોડનારા તેમના ચરણ કમળનું સ્મરણ કરતી અમને પરણ્યા હતા. તે સતી દ્રૌપદી અમે ચક્રવર્તીના પદને ઇન્દ્રપદને તે બંનેને પદના ભોગો ભોગવવાને અણિમાદી સિદ્ધિઓ ભોગવવાને બ્રહ્માના પદને મોક્ષને કે શ્રી હરિના પદ રૂપ સાકોલ્ય વગેરે મુક્તિઓથી પણ ઈચ્છતી નથી, પરંતુ લક્ષ્મી દેવીના સ્તન ઉપરના કેસરથી ગંધવાળી ગદાધારી શ્રીકૃષ્ણ પ્રભુની શોભાયમાન ચરણ રજને મસ્તકે ધારણ કરવા જ ઈચ્છીએ છીએ. ગાયો ચારતા મહાત્મા શ્રીકૃષ્ણ ભગવાનનો ચરણ સ્પર્શ જેમ વ્રજની સ્ત્રીઓ બેલડી ગોવાળિયા અને વૃંદાવનના ઘાસ અને વેલા ઈચ્છે છે, તેમ અમે પણ તે ભગવાનનો ચરણ સ્પર્શ ઈચ્છીએ છીએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ અધ્યાય 83 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.